અને આ બાજુ સુરતની મુસીબતો એવી છે કે ખતમ થવાનું નામ નથી લઈ રહી। સી.આર. પાટીલે હમણાં 2 દિવસ પહેલા જ બેઠક બોલાવી હતી। મંથન અને ચિંતન થયું હતું કે ખાડીપુરથી સુરત બરબાદ ન થાય એના માટે શું કરવું, પણ વરસાદ જ્યાં સુધી રોકાશે નહીં ઉપરવાસનો ત્યાં સુધી સુરતની આ મુશ્કેલી આ વર્ષે તો દૂર થવાની નથી। સણિયા અહેમદ ગામમાં ફરી એકવાર ખાડીપુરના પાણી ઘૂસ્યા છે અને ફરી એકવાર એ જ હાલાકીના દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે જે થોડા સમય પહેલા આપણે જોયા હતા। સુરતનો ઘણો બધો વિસ્તાર, ઘણી બધી સોસાયટીઓમાં કમરસમા ક્યાંક માથોડા પાણી ભરાયા હતા। એવી જ હાલત અત્યારે આ સણિયા અહેમદ ગામની થઈ છે કે જ્યાં ખાડીપુર ફરી વળ્યા છે। સુરત મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 18 આવે છે અને આની સમસ્યા 2018 થી જ્યારથી ટાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ જે હતો એટલે ટાપીની અંદર ડ્રેનેજ નહીં છોડવાનું હતું એને લઈને 972 કરોડનો પ્રોજેક્ટ જો પાસ નહીં કરે સરકાર તો એને કેન્દ્રમાંથી મોટું ફંડ મળે એવું નહીં હતું, એટલે ગમે તે રીતે આ પ્રોજેક્ટ પાસ કરવાનો હતો અને એ લોકોએ પ્રોજેક્ટ પાસ કર્યો। એને લઈને આ બીજો રાઉન્ડ છે અમારે પાણીનો। પહેલો રાઉન્ડ 24 તારીખે પાણી ચડેલું અને 28 તારીખે ઉતર્યું, એટલે 4 થી 5 દિવસ પાણી રહ્યું અને બીજા 6 દાડાની વચ્ચે પાછું પાણી ગઈકાલે સાંજના 4 વાગ્યાથી ચડ્યું છે અને અત્યાર સુધીમાં અડધો ફૂટ પણ પાણી ઉતરવું નથી। કારણ કે એ ડ્રેનેજ જે પાણી છોડ્યું છે વરાછા અને વાલક ખાડીનું, એ ડ્રેનેજ અહીંયા સીધું ટ્રીટ કર્યા વગરનું ડ્રેનેજ આવે છે। અત્યારે તમે જોવો છો એ વરસાદી પાણી નથી, એ વાલક અને વરાછા ખાડીનું ડ્રેનેજ અને અંદર મિશ્ર વરસાદનું આ પાણી તમે જોઈ રહ્યા છો। સુરત મહાનગરપાલિકાને મોટું ફંડ લેવા માટે આ અમને એક ગિફ્ટ આપી છે અને આ લોકો જે કંઈ ખાડી ડ્રેઝિંગ કરે છે એ ડ્રેઝિંગના નામે કટકી ખાય છે, ડ્રેનેજ લાઇન સાફ કરાવે છે એના નામે કટકી ખાય છે, ટોટલી બધે કટકી ખાય છે। ખાડીની બંને બાજુ સરકારની ગાઈડલાઇન છે કે 9-9 મીટર છોડવાનું છે, પણ એ 9-9 મીટર છોડતા નથી અને અધિકારીઓ, ઝોનલ ચીફ જેવા અધિકારીઓ ફાઇલ પાસ કરે છે અને 25-25 લાખ રૂપિયા લઈને ફાઇલ પાસ કરે છે। ખાડીની બંને બાજુ દબાણ છે, ખાડીની અંદર મધ્યમાં કચરો જાય છે, પ્લાસ્ટિક જાય છે। સુરત મહાનગરપાલિકા પાસે એવી કોઈ સાધન સામગ્રી નથી કે સેન્ટરમાં ગઈને એનું મળ કાઢે। ખાડીને ખરેખર 10 થી 12 ફૂટ ઊંડી કરવી જોઈએ તો આ પાણી